હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ લીલા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈસ જો તો બીજ છે રમાપીની, એટલે અમે જઈએ રમાપીના દર્શન કરવા. અને જો સવારે તીથનો નાસ્તાનો ડબ્બો ભરી દીધો ને બોટલ તીથના કમ્પ્લીટ તૈયાર કરી દીધો. હા જો ગાઈસ તીથની નાસ્તાનો ડબ્બો ને પાણીની બોટલને બધું બેગમાં ભરી દીધું. અને હવે જઈએ રમાપીના દર્શન કરવા. તમે બતાવી વિડીયોમાં તમે બન્યા રહેજો. અને આજ તો તમે બીજના રામાપીના દર્શન કરવા જતા હોય તો કોમેન્ટમાં જય રામાપી જરૂર લખજો. અતીતના પૈકી સ્કૂલ મૂકી દેવાનું હો, એટલા માટે લઈને જ જઈએ અમે હંગાતી. અમે હવે ગાડીમાં બેસી નીકળી ગયા રામાપીના દર્શન કરવા જવા. દાદા બેઠો હતી દાદીને અને મારા એકાંશો ત્યાં બેઠા કંચનના ખોળામાં. કંચન જમનામાં દક્ષામાંથી અમે બધા જઈએ રામાપીને દર્શન કરવા. બીજ થઈ એટલે જો અમે પહોંચી ગયા તીર્થ હેડે દાદા હંગાતી દર્શન કરજો. બહારનો નજારો રામાપીના મંદિરનો. જો આમાં તીર્થ તો બધા પહેલાં હેડે દર્શન કરવા. અમે હવે દર્શન કરવા જઈએ અંદર. તમે બતાવો તમે પણ દર્શન કરવા જ્યાં હોય રામાપીના 12 બીજના તો કોમેન્ટમાં જય રામાપી જરૂર લખજો. આમાં તીર્થ દર્શન કરી કંચન અમે જઈએ છીએ. અમે હવે દર્શન કરીએ. જ્યાં રામાપીરનું મંદિર બહુ મસ્ત મંદિર. અને અહીંયા કોઈ માનતા રાખીએ ને તો જરૂર પૂરી થાય. જો રામાપીના દર્શન કરી લો ગાઈસ તમે બધા પણ. કોમેન્ટમાં જય રામાપી જય બાબારી જરૂર લખજો. જો ઉપરનો નજારો, ઉપરનું લુક બહુ મસ્ત મંદિરનું. જય ગાઈસ અને તીર્થ હવે દર્શન કરીને આવો. પાછળ જો તો મંદિરના દર્શન કરવા માટે. જો ચાવી તો હંગાતી જ લઈને ફરે જાય એમાં તીર્થ તો. કંચન એકાંશ હવે જોઈએ પાછળ દર્શન કરવા. જો અને પાછળ જો મંદિરના જો કહીશ પાછળનો લુક. દક્ષા માસીને દર્શન કરીને બેઠા તીર્થા દાદીને. હવે ઊભા થયા ને હવે અમે જશું ઘેર નીકળશું. હવે જો અમે તો આજ બીજના દર્શન કરી દીધા રામાપીના. કંચન એકાંશના ફોટા પાડવા. તીર્થ તો જતો રહે પહેલાં. કંચન ફોટા પાડવા પણ એકાંશ જોતો જ નહીં. જો કંચનને હવે આવી. આમાં તીર્થ તો હેડે જમનામાં ચોલ્લો કરવા જઈએ. જો બહાર રોડ ઉપર જેવું હોય બહુ મસ્ત વાતાવરણ. સવારે વહેલા અમે દર્શન કરવા આવ્યા છીએ એટલા માટે. હજુ 7:30 વાગે કારણ કે 8 વાગે તીર્થના સ્કૂલ મૂકવાનો હોય એટલા માટે અમે વહેલા દર્શન કરવા આવ્યા છીએ. તો અમે અહીંથી ઘેર જઈને તીર્થના સ્કૂલમાં મૂકવા જશું એટલા માટે. તીર્થ તો ગાડીમાં કાચમાં રહીને જોવી બારીથી બહાર. જો ગાડીમાં બેસી ગયા અને હવે જશું ઘેર. જો ગઈશ ઘેર પહોંચી ગયા અને હવે અમે જશું તીર્થના મૂકવા સ્કૂલ. તીર્થના સ્કૂલ મૂકી આવશું. જો અત્યારે આવી ગઈ રીંગણ વાવવા માટે. જો અત્યારે છે ને રીંગણ વાવવાનો વિચાર હોય તો એટલે હવે રીંગણ વાવી દઉં. જો કાલવાળી જગ્યા પણ હજુ તો પહેલાં તો પોણી પીવડાવું આટલા બધા. હવે બધા હા ને પોણી વેડી દઉં પહેલાં અને પછી રીંગણ વાવું. પોણી બધું માટી પી જાય ને પછી રીંગણ વાવું. જો ગઈ આટલું પાણી વેડ્યું અને ડોલ રહી. હજી તો બીજું બધું પાણી ભરલાઈને વેડું. તો જગુંડ આખો પડ્યો મૂંખો. જો બીજું પાણી વેડું લાવીને જો ગઈ પાણી ડોલ ભરી અને જો ખાસું બધું પાણી વેડી દીધું બધું. જો અને બધું પાણી પાઈ દીધું. બધું ભેનું કરી દીધું. ખાસી બધી 10 જેવી ડોલો લાવીને વેડી હતી પણ બધી કોરી માટી હતી ને એટલે બધું પાણી પી જાય. જો તો પાણી તો દેખાતું નહીં, બધું પી જાય. ચંક આપણે રોજ પાતો હોય ને
તો ઓછું પાણી પીવા, પણ આ તો બધી જમીન કોરી અને કાલ તો ખોદી હતી એટલે પાણી વધારે પીવા ને એટલા માટે. અને હવે હે ને હું રીંગણ લાઈન વાવું એટલે તમે બતાવો. એટલા ગેજો રીંગણનો રોપ લાવી દીધો, અડધા ભટ્ટા હી ને અડધા પેલા રીંગણ હી અમારા ધાબા પર આવી નહીં રહ્યા. અને હવે હે હું વાવું તમને બતાવું. જો ત્યાં પાણી તો બધું માટી પી જાય છે તો હે ને હવે અંદર જઈને વાવી દઉં આ રીંગણ બધા. રીંગણ લઈ જાય વાપવા માટે અને હવે હું વાવી દઉં. જો પગે માટીવાળા થઈ. જો ગણપતિનું નામ લઈને હું હવે ચાલુ કરી દઉં રીંગણ વાવવાનું. ગણપતિનું નામ લીધું ને હવે રીંગણ વાવવાનું ચાલુ કરી દીધું અમે. હવે એટલી બધી જગ્યાએ રીંગણ વાવી દઉં. અને આ જગ્યાએ તો રીંગણ વાવે ને પણ વર રાખવી પડશે, કારણ કે ને કૂતરો આવી અને અત્યારે ગરમી છે ને એટલે કૂતરો બે જાય પછી રીંગણમાં આવીને વાયેલો એક ઠંડુ રીંગણ અત્યારે જ વાવાય. એનું કારણ હા, કારણ કે તે સ્કૂલ જ્યો હોય ને એટલા માટે. તે સ્કૂલ જ્યો એટલે મારે બધું કામ થઈ જાય. રીંગણને બધું વાવી દઉં. ઘેરે બધું કામ કરી દીધું, કચરા પોતું બધું થઈ ગયું, વાસણ બધું એ કમ્પ્લીટ ઘેર ફોર્મ બધું કરીને પછી હવે આવ્યું એક રીંગણ વાવવા માટે. પાણી વેડીને હવે રીંગણ વાવી દઉં બધા, કારણ કે તીથને સ્કૂલથી આવતા હે ને પતાવી દઉં બધું કામ એટલા માટે. એટલે તીથના આવતા રીંગણે વાવી દઉં કમ્પ્લીટ, એટલે તીથ આવી જાય પછી તીથના પાહન બેહવા થાય. અને તીથ તો હવે સ્કૂલ તો રોતો બોતો નહીં. તે તો પહેલા દિવસે નહોતો રોયો, બીજા દિવસે રોયો તો ગઈ, પછી તો રોયો જ નહીં તે સ્કૂલમાં. હવે અહીં સ્કૂલમાં તો સારું ગમે એટલા માટે નહીં રોતો. એટલે અને હવે જેમ જેમ વધારે દિવસ જશે ને તે સ્કૂલમાં એમ તીથના હવે બહુ સારું ગમશે. જ્યાં મીઠા લીમડા જેવા મસ્ત હી અને અત્યારનું વાતાવરણ બહુ મસ્ત ગઈશ. તો મીઠા લીમડા બધું બહુ લીલો બધો પંતો હોય ને એટલે બહુ મસ્ત ગમે. હોય તો પવન સારો આવે, ગરમી તો બહુ હોય પણ પવન આવે. હા જો ગઈ આટલી વાઈ અને બીજો રોપ પડ્યો એટલે બીજી બધી આટલા વાવી દઉં. જવા હાથ તો માટીવાળા હી. ગઈ જો હું હેડી હવે ફરીથી વાવવા માટે. હવે જે જગ્યા બાકી હવે એટલી જગ્યામાં વાવી દઉં એટલા માટે. જો પાહુ આવા ગઈ જો ફાઇનલી મેં રીંગણ વાવી દીધા. જો બતાવું અરે જો મસ્ત છોડ લાઈન વાયા હી નેના રીંગણના. જો બધાય વાવી દીધા હી. અને હવે ને એકવાર ફરીથી પાણી વેડી દઉં રીંગણના છોડમાં. જો પાણી તો વેડી તો ખાસું બધું પી ગયું. અને હવે વાયા એટલે હા ને બીજું પાણી વેડું એટલે હા રીંગણ બધા ચોંટી જાય એટલા માટે. પછી બહુ મસ્ત થઈ રીંગણ, ચોંટી જશે એટલે. જો ગઈશ પાણીની ડોલ, હવે ડોલ લઈ જાઉં અને રીંગણ જે જગ્યાએ વાયા ને ત્યાં થરમાં થોડું પાણી વેડી દઉં એટલે હા રીંગણ ચોંટી જાય. જો ગઈશ પાણી વેડું. જો વાયા નહીં પણ બાજુમાં વેડું એટલે ચોંટી જાય. જો આ બધા છોડ જો રીંગણ વાવી દીધો, પાણી વેડી દીધું ને હવે હું જવું ઘેર, કારણ કે તીથ આવી ગયો સ્કૂલથી તો તીથના કપડાં બદલાવાનો હી. દાદીએ બદલાવ્યા કે નહીં બદલાવ્યા? જો ના બદલાવ્યો તો બદલાવું. એમાં તીથ આવી ગયા. પાણી પીવી? તું સ્કૂલથી આવી ગયો? કોણ લેવા આવી તું? દાદા પપ્પા? દાદા આવ્યા હતા લેવા? ગાડી લઈને આવ્યા હતા? કપડાં ચમ લઈને ફરી હી પહેરવાનો? પીરે પાણી લાય પાણી. ચાલ બદલાવું ચાલ. હડા ઘેર કપડાં બદલાવું. જો એકાંશ તો સગડો કપડાં તો લેજે બાણા. હા કપડાં તો લેજે તું. પોટા યો
તીથ નહીં કે તીથ નહીં હડો પહેરાવો હેડ પહેરાવો કપડો અંદર હા ચા કપડો નહીં પહેરવાનો એ ગરમી લાગે તને હેડ જાડો હી તો જો સ્કૂલનો હેડ પહેરાવું નાહી જોતી છે હડો હેડ કપડા પહેરાવ ચાલ હા હડો કપડા પહેરાવ હડો સ્થિતના કપડા બપડા બદલાઈ દીધો અને હેડે બહાર રમવા માટે જો એ કપડો અને બેગ જોવાય નહીં